બજેટ 2026-27 માં લેવાયા ઐતિહાસિક નિર્ણય માળખાગત સુવિધા માટે 1250 કરોડ અને MSME સેક્ટર માટે 1775 કરોડની કરાઈ ઐતિહાસિક ફાળવણી। ગુજરાત સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે રજૂ કરવામાં આવેલા ઐતિહાસિક અંદાજપત્રમાં આંતરમાળખાકીય સુવિધાઓ અને લઘુ ઉદ્યોગોના વિકાસ પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી હતી કે રાજ્યમાં પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદૃઢીકરણ માટે કુલ 1250 કરોડ રૂપિયાના મૂડીરોકાણ કરવામાં આવશે। આ રોકાણ દ્વારા ખાસ કરીને ઉદ્યોગ વસાહતોમાં આધુનિક તકનીકના માધ્યમથી પાયાની સેવાઓનું જાળું વધુ મજબૂત બનાવવામાં આવશે, જેનો સીધો લાભ રાજ્યના ઔદ્યોગિક વિકાસને મળશે। અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ગણાતા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકારે 1775 કરોડ રૂપિયાની માતબર જોગવાઈ કરી છે। આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ આ એકમોને આર્થિક સહાય અને વ્યાજ સબસિડી પૂરું પાડી વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। આ ઉપરાંત આદિજાતિ વિસ્તારોમાં નવા ઉદ્યોગ ગૃહોની સ્થાપના અને રોજગારીના સર્જન માટે પણ વિશેષ ભંડોળ ફાળવવામાં આવ્યું છે, જે ગ્રામીણ અને પછાત વિસ્તારના સપ્રમાણ આર્થિક ઉત્થાનમાં મદદરૂપ સાબિત થશે। રાજ્ય સરકારના આ અભિગમને ઉદ્યોગ જગત અને આર્થિક વિશ્લેષકોએ આવકાર્યો છે। માળખાગત સુવિધાઓમાં ડિજિટલ નેટવર્કના સમાવેશથી રાજ્યના વહીવટીતંત્ર અને વેપાર ક્ષેત્રમાં પારદર્શિતા તેમજ ગતિશીલતા આવશે। નાણામંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ જોગવાઈઓ દ્વારા ગુજરાત વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપશે। આગામી સમયમાં આ ભંડોળના વિનિયોગથી નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળશે અને રાજ્યના યુવાધન માટે કૌશલ્ય આધારિત રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે। અધ્યક્ષશ્રી, દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 19% યોગદાન સાથે ગુજરાત રોજગારી સર્જન માટે ખૂબ જ મહત્વનું MSME ઇકોસિસ્ટમ ધરાવે છે। 29 લાખથી વધુ MSME રજીસ્ટ્રેશન ધરાવતા અગ્રેસર રાજ્યોની સૂચિમાં ગુજરાત સ્થાન ધરાવે છે। આ એકમોને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર અસિસ્ટન્સ ટુ MSME માટે રૂપિયા 1775 કરોડની જોગવાઈ સૂચવી છે। માનનીય અધ્યક્ષશ્રી, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ આગળ વધારતા આગામી સમયમાં 25 GIDCને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવામાં આવશે, જેમાં રૂપિયા 1250 કરોડના રોકાણથી પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદૃઢીકરણ કરવામાં આવશે। આ માટે રૂપિયા 50 કરોડના રોકાણથી વધુ બીજી 120 મિની GIDCનું નવીનીકરણ કરવાનું આયોજન છે। માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની તકો મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં 2 તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય તાલુકાઓમાં 3 એમ 5 નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત કરું છું।